हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारी यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो आज आप बात करिए पुलिस कॉन्स्टेबल विषे। जो तमे मारी यूट्यूब चैनल में नवा हो तो सौथी पहला तमे चैनल सब्सक्राइब कर राखो, जेथी कंईपण न्यूज आवे, अपडेट आवे नवी तो सौथी पहला हूँ तमारा सुधी पहोंचाड़ी शकूँ। तो आपणे बात शुरू करिए पुलिस कॉन्स्टेबल में। तो आपणे अगाऊ एक विडियो मूकेलो है सेफ मेरिटनो, न जोयो होय तो तमे शॉर्ट जोई लो। सेफ मेरिटनो विडियो पण छे, शॉर्ट पण छे। तो चेनल में जई अने जोई लो तमारा मार्क केटला थाय छे, शुं तमे सेफ मेरिट में छो के नहीं ते जाणो। अने त्यारबाद हवे सेफ मेरिट में छो तो हवे आगळ शुं थशे, कया कया स्टेज आवशे, शुं डायरेक्ट ज तमने पोलीसनी वर्दी मळी जवानी छे? तो ना, एवुं नथी होतुं। अने तो हवे शुं आवशे, तो जो तमने न खबर होय तो तमारे जरा पण गभराવાની જરૂર નથી। હું તમને સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશ અને સ્ટેપ બાય સ્ટેપ જણાવતી જઈશ કે કયા સ્ટેપ તમારે પાર કરવાના આવશે હવે। કેમ કે વર્દી એક્ઝામ પાસ કર્યા પછી પણ વર્દી પહેરવી સહેલી નથી। વર્દી માટે હજુ પણ તમારે ઘણી મહેનત કરવાની છે। તો શું મહેનત કરવાની છે? સૌથી પહેલાં હવે જો તમે સેફ મેરિટમાં હશો તો કટ ઓફમાં આવી જશો। તો સૌથી પહેલાં તમારે આવશે હવે દસ્તાવેજ ચકાસણી। એમના માટે તમને ઘેરે લેટર આવશે, તમારે કયા જિલ્લામાં કેટલા વાગે હાજર થવાનું છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। અને એટલા માટે તમે તમારા દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખો। બે નકલ દરેક ડોક્યુમેન્ટની રાખો। અને કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તે જો તમને ખબર ન હોય તો મને કોમેન્ટમાં કહેજો, તો હું એમના માટે નવો વિડીયો બનાવી આપીશ। કેમ કે મેં 2 વાર કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી છે અને હું કોન્સ્ટેબલની નોકરી પણ થોડો ટાઈમ કરેલો છે, એટલે તમને દરેક વિગત કંઈ પણ ખબર ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો। હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે આંબો બનાવવો પડશે, તો એમના માટે તમે પહેલેથી જ તૈયારી કરી રાખજો। જો સેફ મેરિટમાં હો તો જો બધા તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે તો પહેલાં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેનો ટાઈમ આપશે। જો કંઈ પણ ભૂલ હશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમને ફરીવાર સમય આપવામાં આવશે અને તમે તમારા ડોક્યુમેન્ટ ફરીવાર રેડી કરી અને પાછા તમે વેરિફિકેશન માટે જઈ શકશો। એટલે તમારે એમાં ગભરાવાની જરૂર નથી। ત્યારબાદ આ ફિઝિકલ ટેસ્ટ તો નહીં આવે, એ તો આપણે પહેલાં પાસ કરી જ લીધેલી છે। હવે જેવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તૈયાર થઈ જાય તો આપણી આવશે મેડિકલ ટેસ્ટ। મેડિકલમાં શું આવશે તો તમારી હેલ્થ ચેકઅપ આપશે, તમારું બ્લડ શુગર, ત્યારબાદ તમારા હાર્ટબીટ। એટલે બહુ દોડાદોડી કરી અને હોસ્પિટલમાં જવાનું નથી, તમારું નોર્મલ હાર્ટબીટ હોવું જોઈએ। ત્યારબાદ તમારા પેશાબના રિપોર્ટ, લોહીના રિપોર્ટ, આ દરેક રિપોર્ટ કરવાના આવશે। અને આંખના નંબર ચેક કરવાના આવશે, તો આંખના નંબર, ત્યારબાદ આંખના નંબર જો હોય તો એમાં પણ તમને ટાઈમ આપવામાં આવશે। તમે ફરીવાર ઓપરેશન કરાવી, લેઝર દ્વારા ઓપરેશન કરાવી અને ફરીવાર તમે મેડિકલ ચેકઅપ કરાવી શકો છો। એટલે એમાં પણ તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી। તમે એ દરેક વસ્તુમાં બીજી વાર તમને ટાઈમ આપવામાં આવશે, નંબર હટાવી અને ફરીવાર તમે હોસ્પિટલમાં હાજર થઈ અને ફરીવાર મેડિકલ ચેકઅપમાં જઈ શકશો। એટલે એમાં પણ તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી। અને જે લોકોને આંખના નંબર હોય તો એ લોકોએ અગાઉથી જ એ ટ્રીટમેન્ટ કરાવી રાખવી, જેથી બીજી વાર દોડાદોડી ન થાય। ત્યારબાદ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ અને નિમણૂક। ફાઇનલ મેરિટ લિસ્ટ તો ત્યારે ના આવે, પહેલાં જ આવી જાય। ત્યારબાદ તમને નિમણૂક પત્ર આપવામાં આવશે, જે તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે નિમણૂક પત્ર। તો તમારે નિમણૂક પત્રમાં ક્યારે હાજર થવાનું છે અને તમારો જિલ્લો, પોલીસ કોન્સ્ટેબલમાં તમને જિલ્લા પહેલેથી જ મળી જાય છે। એટલે તમારે જે જિલ્લામાં નોકરી કરવાની આવતી હશે એ જિલ્લામાં જઈને હાજર થવાનું છે। અને તમે જે દિવસે હાજર થશો
તે દિવસથી જ તમારી નોકરીનો ફર્સ્ટ ડે ગણાઈ જશે. એટલા માટે તમારે જે દિવસે હાજર થશો એ દિવસથી તમારી નોકરી શરૂ ગણાઈ જશે. અને હાજર થવા માટે શું કરવાનું છે, કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવાની છે, તે દરેક માહિતી હું બીજા વિડીયોમાં જ આપીશ. હાજર થવા માટે તમારે આપણે બેંક અકાઉન્ટ ન હોય તો એ ડોક્યુમેન્ટમાં વેરિફિકેશનમાં જાય છે. બેંકનું અકાઉન્ટ જોઈન્ટ કરવાનું, જેથી તમારી પગાર સ્લીપ પણ બનવા લાગશે. અને પોતાના જિલ્લામાં હાજર થયા પછી તમારા જિલ્લામાંથી જ તમને તમારું જે ટ્રેનિંગ માટેનો જિલ્લો હશે, ટ્રેનિંગ ગ્રાઉન્ડ, ત્યાં તમારે હાજર તો પોતાના જિલ્લામાં જ થવાનું છે. અને પોતાના જિલ્લામાંથી જ બસ દ્વારા તમને ત્યાં ટ્રેનિંગ સેન્ટરે પહોંચાડી દેશે. અને ટ્રેનિંગ સેન્ટરે હાજર થાઓ એટલે તમારી નોકરી શરૂ થશે. હવે ટ્રેનિંગ સેન્ટરમાં શું શું હોય છે અને તમને કેવી રીતે ત્યાં ટ્રેન કરે છે તે તો અડધા તો ભાગી જાય છે. અને જે વર્દીના જે સપનાઓ હોય ને એ બધાય ધૂળમાં રોળાઈ જશે એવી હાલત કરી દે છે ટ્રેનિંગ સેન્ટરમાં. એમાં ડરવાની જરૂર નથી. શરૂઆતમાં થોડુંક કઠિન લાગશે, પરંતુ પછીથી તમે સેટ થઈ જશો એટલે પછી તમારો ટ્રેનિંગ આરામથી નીકળી જશે. જે 11 મહિના હશે, કહેવાય છે ખાલી 9 મહિના, પરંતુ 10-11 મહિના તો થઈ જ જાય છે. એટલે હવે આ વિડીયો ઘણો લાંબો થઈ જશે, એટલા માટે ટ્રેનિંગનો આખો વિડીયો અલગથી આપણે મૂકીશું. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય અને આગળના વિડીયો જો તમારે જોવા હોય કે ટ્રેનિંગમાં શું શું પ્રોસેસ કરાવે છે શરૂઆતથી જ, અને આખા દિવસમાં શું કરવાનું હોય છે ટ્રેનિંગ સેન્ટરમાં, તમારે વહેલા 5 વાગે ઉઠી અને લાસ્ટ 10 વાગ્યા સુધી તમને કઈ પ્રોસેસ કરાવે છે તે દરેક વસ્તુ હું તમને જણાવી. તો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે હું તમને દરેક વસ્તુ જણાવીશ આગળના વિડીયોમાં. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.